જગદંબા 500 પરમાર ને 600 હોબાર ના ધીંગાણા થયા હોય ત્યાં ભગવતી તું કેમ પૈણાવા જાય છે? મારી ભગવતી ગાંડી ખોડિયાર મારા રાકવાટ ને કોઈની જાજા રાકવાટ તારો ને મારો બોલ તારો ને મારો કરા દો તને પૈણાવી પહટાવીને ગંજુનાની માલિકો લઈ આવું તારા હોના ને મીંઢોળ ને મોડિયા રે મારા ગરધરાના ઘાટે છૂટવા જોઈએ બાપ હે તારા હોનાના મીંઢોળ ને મોડિયા મારા ગરધરાના ઘાટની માલિકો છૂટવા જોઈએ રાજા હું ખેદારી ખોડિયાર બોલું જે 9 મહિને તે દી તારી ઘરે દીકરા નો દઉં તો ખોડિયાર નહીં મહિના પહટાવીને રાકવાટ ને એમ કહેવાય ગરજુનાની માલિકો લઈ જાયવા બ્રાહ્મણની નીતિ બગડી હોનાના મીંઢોળ મોડિયા કે આમાં અમારો હક લાગે આને તુલસી ક્યારે છોડી મૂકો અને ત્યાંથી ખોડિયાર અવર બેરી જાજા રાકવાટ એક રાણી નહીં કદાચ હોહો રાણી થાય તો ગરજુનાની માલિકો બાળો હાથ થવા દઉં તો મને ખેદારી ખોડિયાર ને ખોટ લાગે બાપો વિદ્યાનો ભરેલો બારમણીયો ભાટ મારી ભગવતી મોમાય પાસે આવી ગયો અને માવલ હામાણી ને કહેવા મીનો બાપ એ માવલ હામાણી દુનિયાની માલિકો તારા કડ ભાગલાની મોમાય પૂજાઈશ બાપ એક કાચી માટીનો કુંભગઢ ને એની માલિકો 9 નારવા મેલાય બાપ બાપા સીતારામ ગ્રુપ ગાડિયાદાર 101 રૂપિયાની જગદંબા વધાવે જગદંબા જાજો બાપો હે મારા માવલ કાચી માટીનો કુંભગઢ એની માલિકો 9 નારવા મેલાય ઈ કુંભ 4 ચોકની માલિકો મૂકી દે બાપ હે ઈ કુંભ ચોકની માલિકો મૂકી દે તારા કડ ભાગલાની માલિકો મોમાય પૂજાતી હોય તો કુંભને બોલાવી દે નકર હું બારમણીયો ભાટ બોલાવી દઉં બાપ અને જ્યારે માવલ હામાડી મારી ચાવડાની મોમાયનો માંડવો નહીં ખોય શબ્દો માથે ધ્યાન દઈને બે ઘડી વાત સાંભળજો મિત્રો હે અને ઈ કુંભ 4 ચોકની માલિકો મૂકો માવલ હામાડી એક એકની માલિકો શ્રાવણ બીજી એકની માલિકો ભાદરો ધડ 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 જેના બોરાય જેવા હુડાઈલા જાય મારા મોમાયના મઠ મંદિર આવી આગળ આવીને બેહી ગયો હે ભગવતી બારમણીયો ભાટ તો વિદ્યાનો ભરેલો છે કાલ સવારે ચોકની માલિકો કુંભ બોલાવી દેશે પણ મને તો તારા નામ સિવાય કાંઈ આવડતું નથી બા અરે દાદા મારા માવલ દુનિયાની માલિકો જેના કોટની માલિકો નું મોમાય પૂજાતી એના કોટની માલિકો દુખડા ન હોય અરે માવલ જગતની માલિકો ચોકની માલિકો કુંભ મેલાવી દે અને પેલો વારો બારમણીયા ભાટ નો દઈ જે બાપ હે પેલો વારો બારમણીયા ભાટ નો દીધી જો નવે નારવાની માલિકો ભમરિયુના રૂપ લઈને બેહી જાવ તો હું મોમાય બેહી જાવ બાપ હે અરે કદાચ ગમે એવું બારમણીયો ભાટ વિદ્યા વાપરે જો કદાચ ખૂબ બોલવા દઉં તો તારી માવલ તારી મોમાય નહીં તે પછી મારા માવલ હામાડીનો વારો આવે બાપ
મારો માવલ હમણો હાથની માલિકો રંજડી લઈ કુંભની માલિકો ત્રણ ટકોરા માર્યા તું મમાય તું મમાય તું મમાય અરે કુંભની માલિકો થી અવાજ જો ખમા મારા માવલ ખમા મારા માવલ ખમા મારા માવલ ના અવાજ થઈ ગયા હતા બાપો ભોળાનાથની જોન ભક્તિ કરી હોત તો અરે રે મન માર નો ખવરાવતી માં મમાય ઈ હુરજાબેન જગદંબા મમાય ને કહેવાય બાપ ઈ લીલા નેત્રની હોટિયું કામની માલિકો હાંગડો વાઢે હુરજાબેન ને મારતો બાપ ત્યારે ઈ હુરજાબેન ના કાપડાની માલિકો કરણની મોમાય આવેલી બાપ દ્વારકાની બજારની માલિકો દ્વારકાના રાય રણછોડના દ્વાર જેને હાંગડા વાઢેરે બંધ કરી દીધેલા ઢોલે તાલને નગારે ઘાને ડાકે ડમરું નહીં બાપ હે દ્વારકાની બજારની માલિકો નગારે ઘા નો થાય ઢોલે તાલ નો વાગે ડાકે દાંડી નો વાગે બાપ દ્વારકાના બજારની માલિકો રાય રણછોડની આરતી બંધ કરાવી હોય તો હાંગડા વાઢેરે બંધ કરાવી બાપ ઈ હાંગડા વાઢેના દરબારની માલિકો હુરજાબેન ને સાસરે વડાવ્યા ભાઈ ભાઈ હો જીતુભાઈ ને મોજ આવી ગઈ 501 રૂપિયા આપી રાવણદેવ ને વધાવ્યો માં જગદંબા કાયમની માટે જાજુ આપે બાપો અને તેથી ઈ બારમણ હાંગડો વાઢેર દ્વારકાની બજારની માલિકો હુરજાબેન ને વડાવ્યા બાપ કાપડાની માલિકો કરની મોમાય તો દીધી બાપ અને એક દિના સમયની માલિકો બહેનું એવું હુરજાબેન ઘરની માલિકો બાયણું બંધ કરીને ધૂપ દીવા કરે હાંગડા વાઢે ને ખબર પડે કે મારા રાજ દરબારની માલિકો ધૂપ ક્યાંથી હાંગડો વાઢેર આવી જગદંબા મોમાય નું ધૂપેલિયાને પાટું મારે ત્યારે જગદંબા મોમાય અવર થઈ જાય છે બાપો તને ઉગમણા મોમાય ગો પણ ક્યાં ગઈ મન માવતરની માં મોમાય તને બોલાવો અને હુરજાબેન નું ધૂપેલું જેથી હાંગડા વાઢે ઢોલિયા ઉડાડ્યું ત્યારે મોમાય અવર બેની જાજા મારી હુરજા દુનિયાની માલિકો હાંગડા વાઢે મારો ધૂપેલું ઉપાડ્યું બાપ હે ભગવતી કે તો દીકરી આને મારી નાખું કાતો કેવી સજા દઈ દઉં બાપ હે મારી દીકરી આ તારો ચૂડીને ચાંદલો એટલે મારાથી મરાય તો નહીં બાપ પણ ઈ હાંગડા વાઢે ને ઢોલિયા હોતો પાવાઈના પેડાની માલિકો નાખી દીધો
રાતે હું તો હવાનો દલ વિગો ભલે વિગા બાણ બાણ તિહારા ભમના જીવન મરણ લગમાલ ભલે વિગા તમે કશ્યપ મુનિના કુંવર હવાનો દલ વિગો આંગડો વાટે રાયખું ખોલીને જોવે તે તો પાવાના પેડાની માલિકો ઢોલિયો પડ્યો હોય છે બાપ. ત્યારે મોમાઈના પરચા કેવા બાપ. આંગડા વાટે પાવાના પેડાની માલિકો જાય ચારે બાજુ પાવૈયા બોલવા માંડ્યા ચારે બાજુ પાવૈયા તાલીઓ પાડવા માંડ્યા બાપ. અને હાંગડા વાટે ને નારીના વસ્ત્ર પહેરાવ્યા. દુવારકાની બજારની માલિકો હાંગડા વાટે ને હાથની માલિકો ચૂડી પહેરાવી માથે હેલ લેવરાવી બાપ. અને ત્યારે કવિએ કીધું કે શું કીધું એ નરમાંથી નારી બનાવ્યા મોરી માયે માયે માં એ મેળો લગાડ્યો મારી મો માયે માં એ નરમાંથી નારી બનાવ્યા મોરી માં ભલા મોમાય ભલા એ મેળો લગાડ્યો મારી મો માય માં. જાજુ તો નહીં મોમાઈ નો માંડવો છે મોમાઈ ધુનેશ બાપ હે પણ એક 10 મિનિટ મારે મોમાઈ ના નામની ચુંદડી ગાવીશ ભાઈ. ઓહો ભાઈ ભાઈ જેહો મારી જેહો પણ 10 મિનિટ મારે જગદંબા મોમાઈ ની ચુંદડી મારા હરખથી મને કોઈ કીધું નથી મિત્રો મને હરખ આવ્યો 10 મિનિટ જે કોઈને પણ ભાવ થાય 25-50 જે કોઈ યથાશક્તિ પ્રમાણે માં ભગવતી ની ચુંદડી બોલાવીશ બાબા. ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી થી વધાવો માં ભગવાન મોમાઈ ને જે કોઈને યથાશક્તિ પ્રમાણે બાપ. ફૂલ ને તો ફૂલ ની પાખડી માં મોમાની ચુંદડી લઈ આવો બાપ. કેવી ચુંદડી એ માની એવી એવી ચુંદડી લઈ આવો રે એ લઈ આવો રે એવી મોમાઈ માની ચુંદડી. ટાણા મળશે પણ આવા ટાણા નહીં મળે બાપ હે. કિયા ભાઈ ઓટાડે રે એ મોમાઈ માને ચુંદલડી એ કિયા ભાઈ ઓટાડે રે એ મોમાઈ માને ચુંદલડી ઓ એ કિયા ભાઈ ઓટાડે રે એ મોમાઈ માને ચુંદલડી. એ કિયા ભાઈ ઓટાડે ભાઈ ઓટાડે રે એ માતાજીને ચુંદલડી ઓ રામભાઈ મેવાડા 101 રૂપિયા પી કાબાભાઈ મેવાડા 101 રૂપિયા પી માં ભગવતીને ચુંદડી ચડાવવામાં મોમાઈ જાજુ આપે તો હાથી ગજરો હાલો જીતુભાઈ ચાવડા એ 251 રૂપિયા ની ચુંદડી ચડાવવા જગદંબા જાજુ આપે. એ હોંડડી મારી એ બા એ હોંડડી મારી રણ મારો
એ મારી મોમાઈ